નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં આજે અમુક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ અમદાવાદના લોકો અને જેને આઈપીએલની ટિકિટો ખરીદી છે એ બધાને ધકધક થઈ રહ્યું છે, કારણ કે આજે અમદાવાદમાં પણ વરસાદની સંભાવના છે। આઈપીએલમાં વરસાદનું વિઘ્ન નડી શકે છે। ફાઇનલ્સ છે આજે, એટલે બધા એક્સાઇટેડ પણ છે। બીજા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે, પ્રી મોન્સૂન એક્ટિવિટી પ્રમાણે કેટલા દિવસ સુધી આ વરસાદ ચાલવાનો છે, કયા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ अलग अलग बनी रहा है, कया दिवसे बनी रहा है एनी बात करीशुं। 3જી तारीख અને બપોર થતા સુધીમાં દરિયાકાંઠાના વિસ્તાર જે છે આજે તીવ્રતા થોડીક વધારે રહેવાની છે વરસાદની। ગઈકાલ કરતાં વધારે તીવ્રતા હશે, એટલે 3જી તારીખે જોઈએ તો દરિયાકાંઠાના વિસ્તાર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની ખૂબ વધારે સંભાવનાઓ છે। મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં વરસાદની સંભાવના છે। વડોદરા અને અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા આ બધા જ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। 7 વાગ્યાની આસપાસ એની તીવ્રતા પણ વધી જશે, એટલે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે તેવી સંભાવના છે। ધોળકા અને એની આસપાસ અહીંયા બધી જ જગ્યાએ વરસાદ, લીંબડીની આસપાસ ખૂબ વધારે વરસાદ પડવાનો છે। બાવળા, બગોદરા આ વિસ્તારોમાં સુરેન્દ્રનગર સુધી એ વરસાદ જે છે એ વધારે તીવ્રતાવાળો પડવાનો છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદની સંભાવના છે। ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે। 7-8 વાગ્યાની આસપાસ વરસાદ પડી શકે તેવી સંભાવના છે, અને એટલે જ અમદાવાદમાં આજે મેચમાં પણ વરસાદ ભારે પડી શકે તે સંભાવના હવામાન વિભાગ, હવામાન નિષ્ણાત બધા જ કરી રહ્યા છે। સાથે જ ગુજરાતના મધ્યના બીજા ભાગો જે છે ત્યાં પણ લુણાવાડા છે, ગોધરા છે, વડોદરા છે, એ બધી જગ્યાએ 4 તારીખે વરસાદ પડવાની સંભાવના છે। સતત જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મધ્યપ્રદેશથી એક ટ્રફ જે છે એ પસાર થઈ રહ્યું છે, અને એ ટ્રફના કારણે પણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે। દક્ષિણ ગુજરાતમાં 4 તારીખે સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે। દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે તેવી સંભાવના છે। બાકીના વિસ્તારોમાં ક્યાંય વરસાદની સંભાવના નથી। સુરત, વલસાડ અને એની આસપાસના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ 5 તારીખે પડી શકે છે। 6 તારીખથી વરસાદની તીવ્રતા ફરી વધી જાય તેવી સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ઘણા બધા વિસ્તારો એવા છે, અહીંયા તમે જુઓ કે નાસિકને એની આસપાસ વધારે વરસાદ પડી રહ્યો છે, એની અસર ગુજરાતના દક્ષિણના ભાગોમાં થવાની છે। મધ્યપ્રદેશમાં જે અલગ જે ટ્રફ ત્યાંથી પસાર થતા હતા ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જે પવનની ગતિ અને બધું જે બદલાયું છે, એના કારણે મધ્યના ભાગો જે છે ત્યાં પણ વરસાદની સંભાવના 6-7 તારીખની આસપાસ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે તેવી આગાહી હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી છે। અને એ ભારે વરસાદ અને એ જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એના પછી ગુજરાતમાં ચોમાસું છે એ પણ બેસી શકે છે। 15 તારીખે ટેન્ટેટિવ ડેટ છે, પણ એની પહેલા ચોમાસું બેસે એવી આગાહી અંબાલાલ પટેલ કરી રહ્યા છે। પરેશભાઈ ગોસ્વામીનું પણ એવું કહેવું છે કે જો સ્થિતિ અનુકૂળ રહેશે તો ચોમાસું જે છે એ સમયસર વિધિવત રીતના બેસી જવાનું છે। 7 તારીખે સામાન્યથી મધ્યમ વરસાદ દક્ષિણ ગુજરાત, દરિયાકાંઠાના વિસ્તાર, સૌરાષ્ટ્રના ભાગોમાં પડવાનો છે। મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં છૂટોછવાયો સામાન્ય મધ્યમ વરસાદ પડશે। સૌરાષ્ટ્રમાં રાજકોટ અને સુરેન્દ્રનગર વાળો જે આખો પટ્ટો છે ત્યાં વરસાદની સંભાવના છે, એટલે 6, 7, 8 તારીખે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે। આ વિંડીનું મોડલ જે કહી રહ્યું છે એ પ્રમાણેનો વરસાદ છે। એના સિવાય હવામાન વિભાગ જે જિલ્લા પ્રમાણે આગાહી કરે છે એમાં કયા જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે, કયા જિલ્લામાં કયું એલર્ટ છે એ જોઈએ આપણે। 3જી તારીખ છે અને તમે જુઓ કે સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડશે એવી સંભાવનાઓ છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। 4 તારીખે પણ એ સ્થિતિ રહેવાની છે। મોટાભાગના વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડવાનો છે। કચ્છ અને આ બાજુનો જે વિસ્તાર છે, એટલે મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટને છોડી આખા ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડવાનો છે, જેમાં બનાસકાંઠાથી લઈને આ બાજુ ગીર સોમનાથ અને મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર, ખેડા, આણંદ આ બધા વિસ્તારોમાં અમુક જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે। વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારીમાં પણ છૂટોછવાયો વરસાદ જિલ્લાના અમુક ભાગોમાં પડી શકે તેવી સંભાવનાઓ છે। 5 તારીખે તીવ્રતા થોડી ઓછી થઈ જશે, છૂટોછવાયો વરસાદ પડશે, પણ જે જિલ્લાઓ છે એટલા જ છે, કોઈ જિલ્લામાં વધારો કે ઘટાડો નથી થયો, એટલે બનાસકાંઠાથી લઈને
દક્ષિણ ગુજરાતના વલસાડ સુધી, આ બાજુ મધ્ય ગુજરાત કવર કરશે અને અડધું સૌરાષ્ટ્ર જે છે એ કવર કરશે વરસાદ. એટલે 5 તારીખે પણ એટલો વરસાદ રહેવાનો છે. 6 તારીખે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં 6 તારીખે વરસાદની સંભાવના. 7 તારીખે એની તીવ્રતા પાછી ઓછી થઈ જશે. અરવલ્લીથી લઈ અને વલસાડ, દમણ, દાદરા નગર હવેલી સુધી વરસાદની સંભાવના. આ બાજુ અમરેલી અને ભાવનગરમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં 8 તારીખે સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. બાકી જે જિલ્લાઓ છે એટલા ને એટલા જિલ્લાઓમાં વધારે વરસાદ પડવાની, છૂટાછવાયા વરસાદની સંભાવના છે. મેઘગર્જનાની આ સંભાવના 2 તારીખની છે. ગઈકાલે મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ થઈ હતી, મેઘગર્જના થઈ હતી. એટલે આગામી 7-8 તારીખ સુધી ગુજરાતના મહત્તમ ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડવાનો છે. અમુક વિસ્તારો એટલે કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓને છોડી અને બધી જ જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પસાર થતા હોય છે એના કારણે પડવાનો છે. રાજ્યમાં છૂટાછવાયા વરસાદ, ગાજવીજ સાથેના વરસાદની આગાહી છે. તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે, તમારા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે કે કેમ, અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો. અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.